અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેણે બાકીદારો સામે કરી છે લાલ આંખ અને હવે ઝુંબેશ શરૂ કરી છે। એએમસીની બાકીદારો સામે લાલ આંખ। બાકી રહેલા કર મુદ્દે એએમસી ટ્રિગર સીલિંગ ઝુંબેશ ચલાવે છે। આ તરફ અમદાવાદ મનપાને અલગ અલગ મિલો પાસેથી હજુ 149 કરોડની રકમ વસૂલવાની બાકી છે। ગત સામાન્ય સભામાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ટેક્સ મુદ્દે નાના વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ એબીપી અસ્મિતાની તપાસમાં કેટલાક બંધ પડેલી મિલોના બાકી રહેલા ટેક્સના મોટા આંકડા સામે આવ્યા। આ અંગે રેવન્યુ કમિટી ચેરમેન અનિરુદ્ધ ઝાલાએ સ્વીકાર કર્યો કે એએમસીને હજુ 100 કરોડથી વધુની રકમ લેણા પેટે બાકી છે, જે અનુસંધાને વસૂલાત કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત અન્ય મેટર હાલ જ્યુડિશિયલ હોવાથી ટેક્સની વસૂલાતમાં થોડો વિલંબ થઈ શકે છે। ગત વર્ષે અમે 100% વ્યાજ માફીની સ્કીમ લાવ્યા હતા અને તેના માધ્યમથી 214 કરોડ રૂપિયાનું રિબેટ એમને આ જ મહાનગરની જનતાને આ જ શાસન દ્વારા આપવામાં આવ્યું હતું। હવે રહી વાત કે નાના બાકીદારો ને મોટા બાકીદારો, એમણે વિષય જે કંઈ ઉપાડ્યા હતા મોટા બાકીદારોના, એ બધી જ મેટરો સબ જ્યુડિશિયલ છે, એટલે હું ના આપણા માધ્યમથી ના સદનમાં આ વિષય ચર્ચા ન કરી શકું। ન્યાયતંત્ર આપણી માટે સર્વોપરી છે। બીજું જે બંધ મિલો ફડચામાં છે તે બધા ઉપર બોજો નાખ્યો છે આપણે, તો જે કરવા જેવું કાર્ય અમે કરેલું છે ને, જ્યારે પ્રોપર્ટીનું જે કંઈ નિકાલ આવે બંધ મિલોનો, ત્યારે કોર્પોરેશન એની વ્યાજ સહિત એની રકમ વસૂલ કરશે।